श्री कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविंदाय नमो नमः। अखंडमंडलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरुवे नमः। ओम श्री हरिं परमानंदं उपदेष्टारं ईश्वरं व्यापकं सर्वलोकानां कारणं तं नमाम्यहम्। भवतापप्रणाशिन्ने आनन्दघनमूर्तये ज्ञानभक्तिप्रदायिन्ने मातस्तुभ्यं नमो नमः। ओम सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्। ओम शान्तिः शान्तिः शान्तिः। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः। मंगलम भगवान विष्णु, मंगलम गरुड़ध्वज, मंगलम पुंडरीकाक्षो, मंगलाय तनो हरि। जय स्वरूप समझा बिना पाम्यो दुख अनंत, समझा भी जय पद नमो सद्गुरु भगवंत। अज्ञानं प्रभवं सर्वं ज्ञानेन प्रविलीयते। ओम प्रपन्न पारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतं दुहे नमः। हरि ओम तत्सत्, हरि ओम तत्सत्, हरि ओम तत्सत्। भक्ति योग 12वां अध्याय श्रीमद् भगवद गीता। रविवार सूरज नो दिवस मने सूर्य देवता नो दिवस गणाय। बस प्रत्यक्ष भगवान નું રૂપ છે, જ્ઞાનનું સ્વરૂપ। આપણી બુદ્ધિને જે પ્રકાશિત કરેલી મને ગાયત્રી મંત્રની યાત્રા આપણે પણ પ્રાર્થના કરી। દિયો સવિતુ વરેણ્યમ, એ સવિતા, એ સૂર્ય, એ બ્રહ્મ જ્ઞાન, એ પરમાત્માનો ભાવ મારી બુદ્ધિને તમે પ્રકાશિત કરો। હું શરણાગત છું, હું સ્વીકાર વાળો છું, તો મારી બુદ્ધિને પ્રકાશિત કરવું। અને ત્યારથી શરૂ કરી આપણે પ્રકાશિત થયેલી બુદ્ધિ શાસ્ત્રની અને સંતોની ને ભગવાનની વાત સાચી માનવા લાગશે અને આચરણ કરવા લાગશે અને ભગવત પ્રાપ્તિ કરશે। એવા ભાવને એવી પ્રાર્થના છે। વેલેન્ટાઇન્સ ડે છે આજે, પ્રેમનો દિવસ। આપણી બી યાત્રા પ્રેમની ચાલે। મૈયા વેશ્ય મનો એમાં જેનું મન મને મારામાં લાગેલું છે, પરોવાયેલું છે અને મન ત્યાં જ પરોવાય। રામ સુખદાસ જે કીધું જ્યાં પ્રેમ હોય સાહેબ, પ્રેમ હોય ત્યાં મન આપોઆપ પરાવી જાય। આપણે નક્કી કરજો કે આજે કોનામાં મન પરોવાયું છે। અને પ્રેમ સેલ્ફલેસ રિલેશન ને કહેવાય, સંબંધોને નહીં। સંબંધ છે પણ આસક્તિ છે ને સંબંધ છે ને માંગણી છે, તો પ્રેમ નથી। તો આજનો પવિત્ર પ્રેમનો દિવસ છે। સેન્ટ વેલેન્ટાઇન કોઈ થઈ ગયા છે, સંત છે સાહેબ। જીસસને પ્રેમ કરો તો આખો સંસારને તમે પ્રેમ કરી શકો। લવ thy neighbor as thyself, સાહેબ બાઇબલનું વાક્ય છે। તમારી જાત જેટલો પડોશીને પ્રેમ કરો અને સંસારના બધા પડોશી આપણા। લવ thy neighbor as thyself, જીસસનું વાક્ય છે। ભગવાનને પ્રેમ કરો તો ભક્તિને, સંસારને પ્રેમ કરો તો ગુલાબ આપવાના। વેલેન્ટાઇન્સ ગુલાબ ખબર નહીં, હાથમાં કઈ બેન્ડ બેન્ડ પણ આપે છે। આપણે તો કોઈ આપ્યું નહીં એટલે ખબર નથી, પણ કઈક છે, પ્રથા છે। જયેશભાઈ જોશી છે બહુ જૂના, એમનો આજે મેરેજ એનિવર્સરી છે। એમની પ્રાર્થના કરીએ ભગવાનની અંદરમાં બી પ્રેમ જાગે। અને જીતુભાઈ મહેતા
અનુપમ બિલ્ડિંગ માં એમની પણ મેરેજ એનિવર્સરી, એમને બી ભગવાનને પ્રાર્થના કે પ્રેમ જાગે, એમાં એકબીજાના સ્વભાવને સ્વીકાર કરે. એમણે તો મુંબઈ થી મોકલાવેલું જલેબી ને ફાફડા ને ગાંઠિયા જલેબી, એ ભાઈ હિંમત છે મોકલવાની. યાદ કરવું એ બી આપણી તો વેલેન્ટાઇન સુધરી ગઈ, જીતુભાઈ યાદ કરીને મોકલ્યો. ચાલો પ્રવેશ કરીએ પ્રેમની યાત્રામાં. મન ત્યાં જ લાગે છે જ્યાં પ્રેમ હોય છે, અને પ્રેમ હોય નું ચિંતન આપમેળે લાગી જાય. આ રામસુખદાસજીના શબ્દ સાથે વેલેન્ટાઇન્સ ડે ને પ્રણામ કરીએ છીએ. તો આપણે બીજા શ્લોકમાં છીએ, જે અર્જુનના સગુણ સાકાર અને નિર્ગુણ નિરાકારના શ્રેષ્ઠતા વિષય પ્રશ્નના ઉત્તરમાં આ સગુણ સાકારના બે ત્રણ લક્ષણો છે. કયા? એમાંથી પહેલું લક્ષણ આપણે જોઈ લીધું. બીજામાં છીએ. શ્લોક તો ફરી એકવાર યાદ કરાવી દે. મય્યાવેશ્ય મનો યમામ નિત્યયુક્તા ઉપાસતે શ્રદ્ધયા પર્યવપેતા તે મે યુક્ત તમામત. મારા મનને જેને પરોવી દીધું છે, નિત્ય યુક્ત છે, નિત્ય નિરંતર મારા ભજન ધ્યાનમાં રચા પચા, એવા એ ભક્ત પરયા શ્રદ્ધા, એવા જે ભક્તજનો જે છે એ મારામાં ત્રીજું પરમ શ્રદ્ધા ભાવથી જોડાઈને મુજ સગુણ સાકારની ઉપાસના કરે છે, તેઓ મારા મત પ્રમાણે સર્વશ્રેષ્ઠ યોગી છે. કેમે યોગ વિત્તમાં? તો ભગવાને કીધું યુક્ત તમો મત. મારો મત છે કે આ યુક્ત છે. થોડી અઘરી વાત નિત્ય યુક્ત કેવી રીતે થવાય એની જોતા હતા. અર્જુનનો જવાબ સવાલ હતો સતત યુક્તા. ભગવાને કીધું યુક્ત નિત્ય યુક્તા. સ્ટાઇલ થોડું અઘરું સમજી લે, સિદ્ધાંત થોડો અઘરા લાગે. આપણે મને તો બધું ઇન્સ્ટન્ટ જોવે ને, ઇન્સ્ટન્ટ. કોઈ હાથ મૂકે ને બધું કામ થઈ જાય, કોઈ હાથ જોવે ને ચમત્કાર થઈ જાય. નથી કોઈ ચમત્કાર થાય. સ્વભાવનું બદલવું એ ચમત્કાર છે. ભગવાન મનમાં વસવો એ ચમત્કાર છે. બાકી પ્રારબ્ધના કોઈ ચમત્કાર હોતા જ નથી. પ્રારબ્ધમાં અને પરમાત્માને મળવું એ પ્રારબ્ધ નથી, આપણી નિયતિ છે, આપણી ડેસ્ટિની છે. એવરી હ્યુમન ઇઝ ડેસ્ટાઇન્ડ ટુ બી ડિવાઇન. સાહેબ, એના માટે કોઈ રસ્તો નથી. ખાલી મન લાગી જાય, ખાલી મન લાગી જાય. લાગી લગન મોય હરિદર્શન કી, લાગી લગન મોય હરિદર્શન. આપણે સંસારના દર્શનની લગન છે. કઈક વિષયમાં સુખ મળી જાય, કોઈ પ્રતિષ્ઠા મળી જાય, ઠીક છે, જોઈ લીધું. મળવાથી પણ કઈ અંદરનો ખાલીપો ગયો નહીં. અંદરનું વેક્યુમ હજુ એવું ને એવું જ રહ્યું. કઈ ભરાયું નહીં, સુખ નહીં ભરાયું, સંતોષ નહીં ભરાયો. થોડા જોડાતા જઈએ. ઉપાસનાની વ્યાખ્યા ચાલતી હતી, જેનો અર્થ જે છે પોતાની જાતને ભગવાનને અર્પણ કરી દેવી. આ તો ભગવાન બહુ અઘરી વાત છે. એટલે એનો શું અર્થ થયો? રામસુખદાસજી સાથે કાલે છેલ્લે જોયું, હું ભગવાનનું જ છું ને ભગવાનને અર્પિત થવાથી મારી બધી જ ક્રિયાઓ આપોઆપ ભગવાનને માટે થઈ જાય. અઘરી વાત હતી સાહેબ. સાહેબ બરાબર. હવે આપણે કાલે જે અઘરામાં અટકેલા થોડું સિદ્ધાંત લઈ લઈએ. નિયમ સમજી લે સાહેબ. આપણે નિયમ સિદ્ધાંતો કઈ ખબર નથી. આપણે બધા હરે રામ હરે કૃષ્ણ. આધાર વગરની ભક્તિ નથી ટકતી. આધાર વગરનું આધ્યાત્મિક નથી ટકતું. શ્રદ્ધા વગરનો ભાવ જાતો નથી સાહેબ. સંસારી માનસિકતા ઈશ્વર સુધી પહોંચતી નથી. વાત તો બહુ સરળ. ચાલો, થોડું ગઈકાલે જે અઘરું લાગેલું મને, એટલે સમજાવવામાં અઘરું. સમજવાનું તો કઈ નથી. સ્વીકાર કરવો એ સમય બીજું શું શાસ્ત્ર છે? ભગવાનની મરજી મને મંજૂર છે. શાસ્ત્ર જેથી બધું કઈ છે જ ને આખું. વેદેશ સર્વ હમેવ વેદ્યમ વેદાંત કૃત વેદ વિદેહ ચામ 15મો અધ્યાય સાહેબ. જાણવા યોગ્ય હું જ છું ભગવાન કે બીજું કઈ જાણવા યોગ્ય નથી. એ તો કઈ જાણવા યોગ્ય નથી. પણ નાના બીજા રસ્તા સાંભળતા કોઈક શબ્દો પકડાઈ જાય, કોઈક મને વાક્ય પકડાઈ જાય ભગવાનનું, કોઈ નિયમ પકડાઈ જાય અને ચાલુ થઈ જાય. આ અર્થ એટલો હું ભગવાનનો જ છું ને ભગવાન એમાં જ જવાનું છે છેલ્લે. સાક્ષી ભાવે થઈએ, જપ ધ્યાનથી જઈએ, સત્સંગથી થઈએ, જવાનું વાત છે. થોડો નિયમ સમજી લઈએ, નિયમથી જઈએ. શરીર પ્રકૃતિનો અંશ છે. આપણે જોયું છે બીજા બાર નામ આકાર બધું પ્રકૃતિ છે. શરીર બેનો હિસ્સો છે. પંચમહાભૂતના હિસ્સા ને પ્રકૃતિનો હિસ્સો છે. અને અંદર 17 તત્વોળો જીવાત્મા પરમાત્માનો અંશ છે. આપણને ખબર છે. પ્રકૃતિનું કાર્ય જે છે, ફરી વાર આવશે રિપીટ 15મા અધ્યાયમાં પણ આવે. પ્રકૃતિનું કાર્ય શું છે? શરીર, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ અને
હું પણ હું, અહંકાર જેને કહેવાય, મનોબુદ્ધિ અહંકાર ચિત્તાની, એની સાથે જીવ તાદાત્મ્ય કરી લે. તાદાત્મ્ય એટલે એકત્વ કરી લે છે કે એના ગુણધર્મમાં હું છું. તાદાત્મ્ય, રોંગ આઈડેન્ટિફિકેશન વિથ બોડી, માઇન્ડ, ઇન્ટેલેક્ટ એઝ મી એન્ડ માઇન. ઇંગ્લિશ સાહેબ, તાદાત્મ્ય કરીને અને પછી શું છે એમાં મમતા થવા લાગે. તાદાત્મ્ય નો અર્થ છે અહમતા, રામ સુખદાસ. પછી મારું મારી મારા થવા લાગે અને કામના થાય કે ચલો કામના કરીને કેવળ ન કરી કામના ન કરવી અને કેવળ ભગવાનને જ પોતાના માનવા વાળો એમ કહી શકે કે હું ભગવાનનો છું ને ભગવાન માને. આવું માનવા વાળો હું ભગવાનનો છું એવું નહીં કહી શકે અને કહેશે તો અર્થ નહીં થાય, એની વાણી ખાલી વ્યર્થ જ હશે. આપણું તાદાત્મ્ય છે શરીર સાથે, મન સાથે, આની સાથે, કામનાની ઈચ્છા છે ત્યારે ભગવાનનો છું કદાચ નહીં થાય. ઈચ્છા છોડતા જઈએ, તાદાત્મ્ય ભગવાન સાથે જોડતા જઈએ તો પછી આપોઆપ બોલ્યા વગર ભગવાન કહેશે કે યો મત ભક્ત સમય પ્રિય, આવો ભક્ત મને પ્રિય. એટલે એમ કે છે કે એવું માનવા વાળા લોકો એમ કહી શકે છે કે હું ભગવાનનું છું ને ભગવાન મારા છે. એવું કહેવા કે માનવા વાળાનો ભગવાન સાથે કોઈ નવો સંબંધ નથી જોડાતો, બહુ સ્પષ્ટ છે સાહેબ. આ રિપીટ કરતા કરતા બી છે. સાંસારિક માનસિકતા સાથે પરમાત્મા બહુ દૂર પડી જાય, પુણ્યશાળી ભક્તિ થઈ જાય. ફરી એકવાર બહુ ક્લિયર થાય. આપણે તો ભગવાન સાથે એટલે સુખ સચ્ચિદાનંદ સાથે જોડાવું નથી, પણ શાસ્ત્રનો સંનિષ્ઠ પ્રયત્ન છે કે સચ્ચિદાનંદ કે ભગવાનના નામ કે આત્માના નામ વગર હું થોડો સાક્ષી બનતો જાઉં, હું થોડો સ્વીકાર ભાવમાં આવતો જાય, હું એની મરજી મને મંજૂર છે એમ કેતો જાઉં ને પ્રેમપૂર્વક એની સાથે જોડાતો જાઉં. આપોઆપ ઘટના ઘટી શકે. ભાવ વાત નવો સંબંધ નથી જોડાતો. ચેતન અને નિત્ય હોવાને કારણે જીવનો ભગવાનની સાથે સંબંધ છે જ, સ્વતઃ સિદ્ધ છે. આપણે તો સહજ છીએ અને સાથે સંબંધ, પણ શરીર ને મન સાથે સંસાર સાથે સંબંધ માની લીધો તો પરમાત્મા દૂર થઈ ગયો, વિમુખ થઈ ગયા. બેક આ બધું છે સ્વતઃ સિદ્ધ, આ સિદ્ધાંત છે. કિંતુ એ સ્વતઃ સિદ્ધ જે છે નિત્ય સિદ્ધ વાસ્તવિક સંબંધને ભૂલી જાય છે જીવ. એ પોતાનો સંબંધ પ્રકૃતિ તેમજ તેનું કાર્ય શરીર સાથે માની લે છે નહીં. જે અવાસ્તવિક છે, વાસ્તવિક નથી, હકીકત નથી. આપણે જોયું છે 15 ત્યાં થોડું ફરીથી જાણી. જે અવાસ્તવિક છે નથી. જ્યાં સુધી પ્રકૃતિ સાથે માનેલો સંબંધ છે ત્યાં સુધી ભગવાન સાથે પોતાનો સંબંધ માનવાની આવશ્યકતા છે. માનેલો સંબંધ છે ત્યાં, કારણ કે ભગવાન સાથે જોડાશે ત્યારે માનેલો સંબંધ તૂટે છે અને સાચો સંબંધ બંધાશે જે છે આપણો. જો ભાઈ થોડું વારે ઘડી આ વાત થાય છે એટલે મને લાગે છે રિપીટ થાય છે જ સંબંધ. તો જ્યાં સુધી પ્રકૃતિ સાથે માનેલો સંબંધ છે ત્યાં સુધી ભગવાન સાથે પોતાનો સંબંધ માનવાની જરૂર છે કે હું ભગવાનનો છું. એકવાર મન લાગી જાય એમાં પછી આ સંબંધ માનેલો સંબંધ છૂટી જશે. કહેવાતું શરીર ને માનેલો સંસાર આપોઆપ છૂટી જશે, મૂળ સાથે જોડાઈ જશે. ઉર્ધ્વ મૂલમ અધશાખા અશ્વત્થમ પ્રાવો. તો ત્યાં સુધી સંબંધ બાંધવાનો કે ભગવાન મારા છે, ત્યાં સુધી નથી જોડાતો. સંસારી છે ત્યાં સુધી આવો કરી શકે. પ્રકૃતિ સાથે માનેલો સંબંધ તૂટી જશે ત્યારે ભગવાન સાથે પોતાનો વાસ્તવિક છે, નિત્ય સંયોગ છે, નિત્ય સિદ્ધ છે એ સંબંધ પ્રગટ થઈ જશે અને પછી હું એનું છે એની સ્મૃતિ જાગૃત થઈ જશે. જે નષ્ટો મોહ સ્મૃતિ લબ્ધવા જે વાત છે પ્યાર આ રિપીટ થાય પણ થોડું પાકું થાય. સિદ્ધાંતો આવડવા જોઈએ, ભલે આપણે કામના નથી જાણવાના ને. અત્યારે શું કરતો 4 થી આ તો બધા 12 પાર્ટી બધી હશે. આજે તો બધા 12 કામ કે શનિ રવિવાર સારું છે. 5-10 જણ સાંભળે છે ક્લાસમાં, એટલા જ જણ હોવા જોઈએ. ભગવદ્ ગીતામાં કઈ થોડા નથી હોતા. નષ્ટો મોહ સુખી લબ્ધ, થોડું સિદ્ધાંતો જોઈ લે, થોડું અઘરું લાગે છે એવું મને લાગે. પ્રકૃતિની એટલે જડતાની સાથે આપણે સન્મુખ થઈ ગયા, એકત્વ કરી લીધું. શરીર હું છું ઓટોમેટિક આપણે જેવા છીએ એને એકત્વ કરેલા કહેવાય. આપણો જે સ્વભાવ છે એને પ્રકૃતિથી સન્મુખ થવાનું કહેવાય. આપણો એટલે મારી વાત કરું. અર્થાત એનો શું અર્થ થાય? સુખ ભોગની ઈચ્છા કરતા રહેવાનું. સુખ ભોગની ઈચ્છા કરવાને કારણે જીવ શરીર સાથે હું પણ આનો સંબંધ જોડી લે. કારણ કે આની સાથે સંબંધ છે તો જ કંઈક મને સુખ ભોગ પૂરા કરશું, પછી કોઈ વિશ્વમાં આનંદ લેશું, પછી ક્યાંય ફરવા જઈશું, પછી કાંઈ છે ને એમાં
આપણે બહુ હરી લીધું ને ફરી લીધું સાહેબ, કાંઈ નહીં, ધુઆ ધુઆ. કોઈ સ્મૃતિ બી નથી રહેતી ફરવાની, કોઈ યાદ પણ નથી રહેતી, ખબર. હજુ બી આગળ જવું છે, હજુ બી ભૂલવું છે, હજુ સ્મૃતિઓ કરવી છે. ફરી પાછું વિસ્મૃતિમાં ધકેલાઈ જવું છે, એને કરતા હું ભગવાનનું છું, એની સ્મૃતિમાં જીવનની ધારા બદલાઈ જશે, અંદરની છાપ તૂટી જશે, ઇમ્પ્રિન્ટ્સ બદલાઈ જશે, સંસ્કાર બદલાઈ જશે, દ્રષ્ટિ બદલાઈ જશે, જોવાનું બદલાઈ જશે, પાકી વાત છે. સુખ ભોગ કરતા રહેવાને કારણે જીવ શરીર સાથે હું પણ સંબંધ જોડી લે છે, એટલે શું થયું, ફરીથી રિપીટ છે, જ્ઞાન માર્ગ છે. હું શરીર છું એવું માની લે છે. આ રીતે શરીર સાથે માનેલો સંબંધ છે, એને કારણે પૈસા અલગ પડી ગયો બધાથી, પછી એનો વર્ણ જુદો થઈ ગયો, આશ્રમ જુદો, જાતિ અલગ, નામ અલગ, વ્યવસાય અલગ, બાળપણ, જવાની, બધી અવસ્થા, બુઢાપો, મૃત્યુનો ડર. હવે શું થશે? હવે કાંઈ નહીં થાય. હવે ભગવાનને ભજી લઈએ, હવે સ્વીકાર કરી લઈએ, કરજો સાહેબ. હવે શું થશે? મન પૂછશે ત્યારે કહેશે કે હવે તો શરૂ થવું જીવન, નવું જીવન સાહેબ. નવા મને સાધક બની જાય, નવા નવે, કોઈ જન્મમાં નથી બન્યા, નવા ભક્ત બની જાય. ભગવાન કેવા ભક્ત? કલ્યાણની વ્યાખ્યા આપી છે ગીતા પ્રેસ ગોરખ. ભગવાનની આજ્ઞા પ્રમાણે પોતાને ઉદ્ધાર માટે જીવવું એને કલ્યાણ કહેવાય છે સાહેબ. આ ભગવાનની આજ્ઞાઓનું નામ ભગવત ગીતા છે. હવે નવેસરથી જિંદગી હું જીવવા માંગુ છું, હું મારી વાત કરું, આ જિંદગી હું જીવવા માંગુ, मानसिक जिंदगी से आज फिर जीने की तमन्ना है, अरे संसारी भाव में आज मरने का इरादा है. अध्यात्म में जीवानी इच्छा से जंगल में एक जोगी बसता है, कभी हंसता है कभी रोता है, मन उसका नहीं कहीं फंसाता है, तन मन में चैन बरसाता है. क्या बात, આવું થાય છે કરવા, જંગલ में जोगी बसता है. કહેવાતા સંસારમાં જ રહે, મનમાં કઈ જંગલ ખાલી ચાલો જેવી. સુખ ભોગ ને કારણે શરીર સાથે સંબંધ બાંધી લે, પછી વર્ણનો થઈ ગયા, કયો આશ્રમ, બધું છે આપણને ખબર છે. બાળપણ, જવાની, અવસ્થાઓ, બુઢાપો, સ્વાભાવિક રૂપથી પોતાના માનતા રહે. સિનિયર સિટીઝન તો હું, વેલેન્ટાઇન્સ ડે તો મારો મારો ને, વેલેન્ટાઇન્સ ડે છે, હું સાક્ષી છું, ચાલો ને છોડો, નાની વાત છે. તબિયત સારી નથી તો શરીરની સારી નથી ને મોતથી રહેવાનું શરૂ કરો સાહેબ. આજથી જરા હિંમતમાં આવી જાવ, નિર્ભય બની જઈએ આપણે. મન ડરાવશે, બીમારી નહીં ડરાવે સાહેબ. મન ડરાવશે કે હવે શું થશે, હું નહીં હોઉં તો શું, તું નહીં હશે તો લોકો મજા કરશે, પણ તું નહીં હોય તો ભગવાનને યાદ કરતો રહે છે ત્યાં સુધી. લોકો કઈ જગ્યા ખાલી થઈ ગઈ, બરોબર ચાલે જીવન. બધા કે આના પછી કોણ, આના પછી બધા બધું બરોબર જ ચાલુ. કૃષ્ણ ગયા પછી કળિયુગ ગયો, એ વાત સાચી. કોઈ કોઈના નહીં ત્યાં કળિયુગ. સાથે રહેવાવાળા બી કોઈના નથી. ખબર નહીં કઈ અજબ સંબંધ છે સાહેબ. બંધાયેલા છતાં લિવ ઇન રિલેશન છે, કોઈ સંબંધ નહીં. આ મનથી છૂટા છે, ખબર નહીં શું સંબંધ છે. મને તો સંસાર સમજાયો નહીં સાહેબ. આ નવી નવી દુનિયાની એ લોકો બરોબર છે, નવા લોકો. એમ કે લિવ ઇન રિલેશનમાં થોડા વખત રહેવાનું, ભાઈ જામે તો કરવાનું લગન, નહીં તો નહીં. એ બધું સારું છે. એ તો લાકડે માકડું આખી જિંદગી આનો ભાર ઉઠાવો. ત્યારના લોકો કે ઘરે મા બાપે કીધું કે પાછા નહીં આવવાનું, તો છોકરી ત્યાં જ રહે, અને હા કે છોડીશ નહીં કોઈ, મારી મરજી પ્રમાણે ચલાવી. જો ગજબ દુનિયા છે. મામલો બદલાઈ ગયો, સારું થયું. બંને દુખી દુખી, અને બંને વેલેન્ટાઇન્સ ડે ની હેપી વેલેન્ટાઇન્સ ડે કરતા. પ્રેમ જગાડો ને બધા સાથે. કશિદ અર્થ વ્યાપાર છે. સંસારમાં કોઈ સાથે એને સ્વાર્થનો સંબંધ નહીં, તો વાક્ય શું છે? અજોડ વાક્ય, ત્રીજા અધ્યાય ભગવદ ગીતા જો. કૃષ્ણ જેવા બનીએ સાહેબ, તારો વૈષ્ણવ કહેવાશે. એની સાથે જોડાવું છું તો એના જેવા નહીં બને તો આપણો શું બને છે? અને કરવાનું કઈ નથી, સ્વીકાર કરવાનો.
ખોટી બેવકૂફી છોડી દેવાના આવડે એમના મૂર્ખામી કહેવાય. મૂળ મૂળ વિમૂઢા નાનું પશ્યંતી જ્ઞાન ચક્ષુષા. વિમૂઢ તો જાણવા નથી માંગતો, લોકો સાંભળવા નથી માંગતા. ગજબ યાત્રા છે. આપણે તો સારું થયું કે 1 કલાક કમસે કમ આમાંથી જે છે મારા મન બી થોડું સાંભળે છે, મને જ કામમાં લાગશે. લોકો નથી સાંભળવા માંગતા. ચાલો હશે જે પણ હશે. તો પછી એની સાથે સ્વાભાવિક રૂપથી પોતાના માનતો રહે. શરીરની અવસ્થાને પોતાની માને, બીમારી પોતાની, જવાની પોતાની, યુવાની, બુઢાપો પોતાનો. મરશે તો હું મરીશ નહીં, આજથી તો એ થઈ જાવ સાહેબ. જૂના પ્રાયશ્ચિતો કરી લઈશું. ભૂલ કરી છે, પાપ કર્યા છે, દુઃખ આપ્યા છે, બહુ સાચી વાત છે સાહેબ. હવે નહીં આપીએ, હવે સજાગ રહેશું, હવે જાગ્રત રહીશું. અને મન કે આમ થશે તો કે થઈ જવા દેશે. થોડા સાક્ષી બનો મનના વિચારોના. મને એવું લાગે છે આ કોરોના મને જ આવતો મેં કીધું કે એમાંથી છૂટી જાવ સાહેબ. રસ્તો બહુ સીધો છે, થઈ જવાનો. અને આમ બી આપણે આપણી મરજી તો ચાલતી નથી. માલિકોની મરજી ચાલે છે તો ભાઈ સ્વીકાર કેમ ન કરે? મરજી ન ચાલે સાહેબ. બહુ જીદ બીજ છોડી દો આજથી સાહેબ. વેલેન્ટાઇન્સ ડે માં નિયમ આપી દો, પ્રેમ સાથે જોડાવો. જીદ બી નહીં ને કાંઈ બી નહીં, નોર્મલ બની જાવ. આમ જ હોય ને આમ જ થાય ને બધું ન થાય સાહેબ. કરી લો જાતે પોતાની જિંદગીમાં એકલા વ્યવસ્થા. બીજાની જિંદગીમાં દખલ નહીં દો સાહેબ. ડોન્ટ ડિસ્ટર્બ અધર્સ. મને એની પોતાની દુનિયા હોય છે બધાની. એક સ્ત્રીઓની પોતાની દુનિયા છે સાહેબ. એને પોતાનો ઘરોંદો હોય છે સાહેબ. એને પોતાનું માનસિક ઘર બાંધ્યું, એની રીતે તોડતા નહીં સાહેબ. એમાં શિકારી નહીં બનતા. એની માન્યતા નહીં, એ જેવું સાચું કરે કે ખોટું એને ચલાવી દો સાહેબ. એનો માળો વિકતા નહીં એવું મને ઘણા વખતથી લાગે છે. બધી સ્ત્રી પોતાને ઘોસલો બનાવે છે આપણા જમાનામાં સાહેબ. એની માન્યતાનો ઘોસલો છે, એની માન્યતા જોવે છે સાહેબ. અને માન્યતા નહીં માન્યતા એને લાગે છે કે આ શિકારીનું બાણ ક્યાંથી આવી ગયું સાહેબ. બહુ નાની એની દુનિયા છે. અને શિકારીની દુનિયા આપણે એનો વિરોધ નહીં કરીએ તો નવછાવર થઈ જાય સાહેબ. એ સ્વભાવ છે અસલી સ્ત્રીત્વ તંત્રમાં એને કહેવાય છે. બીજા વિષયમાં નહીં. તો બધું પોતાના માનતો રહેશે. બીમારી, બુઢાપો, જવાની, અમારી જાતિ આ, મારું નામ આ, મારો ધંધો આ. અર્થાત પોતે તેનાથી અલગ નથી થતો. વિજાતીય શરીર, શરીર આપણી જાત. આ બધું મારે બહુ ડિટેલમાં નથી પણ હવે સાંભળી લઈ. હવે અઘરું નહીં બોલું. અને વેલેન્ટાઇન્સ ડે ની પાર્ટી અગર થઈ ગઈ તો ભાઈ સાસો જવાનો. આપણે 2-5 જણ માટે બરોબર છે. હરિભાઈ કીધું 5-10 જણ થાય છે. મેં તો બહુ થઈ ગયા. કમસે કમ હું તો સાંભળું છું, હું જે શાસ્ત્ર જે કહે છે. તો વિજાતીય શરીર અને સંસારની સાથે જીવ એટલે જીવાત્મા, ભૂલથી બાંધેલા સંબંધની માન્યતા પણ એટલી દ્રઢ છે નહીં આપણી. આ આપણે તો આત્માની જાતિ ના થાય, આ વિજાતીય કહેવાય. આ ફોરેન પાર્ટિકલ છે. એને જીવ ભૂલથી સંસારની સાથે ને આ શરીર સાથે સંબંધની માન્યતા એટલી દ્રઢ છે. દ્રઢ છે એટલે કૃષ્ણ કહેવાથી નથી સાંભળતા. બીજાની લોકોએ માન્યું જ નહીં કોઈનું. ગજબ છે. આટલા મહાત્મા બી થઈ ગયા. આ મહાત્મા છે કે નહીં એ પેલા નક્કી કરો એમ કે એનો ચહેરો તો જોવે એનો પણ નથી માનતા સાહેબ. જેવા રહીને અમારું કંઈક ભલું કરી શકતા હોય તો તમે મહાત્મા. એવો કોઈ ચમત્કાર થતા નહીં, માંગતા પણ નહીં ભગવાન પાસે સાહેબ. પ્રારબ્ધ તો બદલાતું નથી. થોડી સ્વીકાર કરી લો. એટલી બધી મજબૂત માન્યતા છે ભૂલથી, એટલી દ્રઢ થઈ ગઈ છે કે વિના યાદ કરે સદા યાદ જ રહે છે. કોઈને યાદ નથી કરતા પણ ચક્કરમાં આવતા જ રહે કે ઘરની બહાર હતો કે ફેમિલીનું શું, ને અહીંયા હોય તો બહારનાનું શું. વિષય પૂરા થઈ જાય તો વિષય હવે કાલે નવું શું. યાદ નથી કરતા છતાં બી યાદ રહે છે. કેમ યાદ રહે છે? કે એની સાથે સંબંધ પૂર્ણ રૂપે જોડેલો છે. અને ભગવાન સાથે સંબંધ જોડેલો નથી એટલે ક્યારે પણ યાદ ન રહે. આ વાત ક્યાં છે? માનેલો ને ધારેલો સંબંધ જે છે એટલી દ્રઢ માનેલો છે. દ્રઢતા છે બહુ આપણામાં. વિના યાદ કરે સદા યાદ આવી જાય.
જો તે પોતાના સજાતીય સજા આપણી જાતિ એટલે ચેતના પરમાત્મા આપણે એ જાતિના છીએ, આત્માની જાતિના. પરમાત્માની સાથે પોતાનો વાસ્તવિક સંબંધ છે એવું કહેવા છતાં પણ નથી માનતો જીવ. એ સંબંધને જો આપણે ઓળખી લઈએ તો કોઈ પણ અવસ્થામાં પરમાત્માને ભૂલી ન શકાય. આ વાક્ય ચાલે છે નિત્ય યુક્ત કેવી રીતે થવાય. જ્યાં સંબંધ જોડ્યો એની સાથે નિત્ય જોડાયેલા કહેવાય. જેમ અત્યારે કઈ કારણ વગર બી સંસાર યાદ જ રહે. જે પોતાની જિંદગીના 2, 5, 25 જણ છે એના ચહેરા આ છે તે છે, પોતાનું શું આનું શું રહે છે બીજા આપોઆપ ધ્યાનમાં રહે. ભગવાન સાથે સંબંધ જોડે તે આપોઆપ ધ્યાનમાં રહે અને નિત્ય યુક્ત કહેવાય છે. અને અર્જુનનો સવાલ છે સતત યુક્ત. સરળ ભાષા, આટલું બધું ફેરવી ફેરવીને સમજાયું. આપણને થોડી સમજ આવે તો સારું થાય. એટલે મારી વાત ચાલે. તો પોતાનો વાસ્તવિક સંબંધને જો ઓળખી લે કે કોઈ પણ અવસ્થામાં પરમાત્માને ભૂલવા નહીં એટલે શું, ફરી એકવાર થોડું સાક્ષી બનવું, થોડું મને નિમિત્ત બનવું, કર્મમાં નિમિત્ત બનવું. થોડું બહુ અઘરું છે અત્યારના. હવે તો મને એક ઉંમર પછી તો બધી એટલી બધી હોશિયારી આવી જાય કે આપણે લોકોની લેક્ચર આ લેક્ચર થોડી સાંભળી. બુઢો કૂતરો નવી ટ્રીક નથી શીખતો એવું રજનીશનું વાક્ય છે. નવી ટ્રીક નહીં શીખે. ટ્રીક કહેવાય કે શું કહેવાય. માન્યતા છોડવી અઘરી છે. 13 વર્ષમાં 70% માન્યતા ઘર થઈ જાય છે. પછી નવા નવા અનુભવમાં થોડી પ્લસ માઇનસ થઈ જાય. બાકી માન્યતાનું જગત જીવ છેક સુધી આવું જ રહે. આવું આચાર્ય રજનીશનું કહેવું. તો કોઈ પણ અવસ્થામાં પરમાત્માને પછી ન ભૂલાય. પોતાનો સંબંધને ઓળખી લેતો પછી જે બી કરતા હોય, ઉઠતા બેસતા લખેલું છે આમાં, ખાતા પીતા સૂતા જાગતા ફરતા હર સમય પ્રત્યેક અવસ્થામાં ભગવાનનું ચિંતન કે સ્મરણ આપોઆપ થવા લાગશે. જેને આપણે પોતાની સાથે સંબંધ જોડેલા એનું ચિંતન આપોઆપ થાય. ભગવાન સાથે જોડે તો એનું થાય. બસ એટલે નિત્ય યુક્તા બનવા માટે એટલું કરવાનું છે. એને અનન્ય કહેવાય. બહાર બધું છે પણ ભગવાનને આપ્યું છે એટલે એનું છે આટલું જ. આપણે છીએ મજામાં પણ ભગવાનની મરજી છે એટલે મજા. ભગવાનને જોડો, મેળવણ ઉમેરો, બસ એટલું જ. ભગવાનને મેળવ્યો જોડ્યો નહીં એટલે હોવા છતાં પણ એની સાથે નથી. ચાલો આ બધું 15 માં થોડું આવેલું એટલે બધું મને લાગે છે કે પણ મજા છે સાહેબ. શાસ્ત્રની ફોરમ શું કે છે, પ્રેગ્નન્સ. જે સાધકનો ઉદ્દેશ સાંસારિક ભોગોનો સંગ્રહ ને તેમનાથી સુખ લેવાનો નથી. એટલે લોભ અને ભોગ, સંસાર સુખ લેવાનું નથી, પણ એકમાત્ર પરમાત્માને પ્રાપ્ત કરવા એટલે સંસાર સાથે ના જોડાવું એ પરમાત્માની પ્રાપ્તિ છે. વન લાઇનર સાહેબ. એટેચમેન્ટ અહીંથી છૂટે એટલે આપોઆપ જોડાયેલા છે સંબંધ બનતે. ભગવાનને પામવા માટે કાંઈ ન કરવાનું હોય, સુખ શાંતિ આનંદ માટે કાંઈ ન કરવાનું હોય, પણ મન જે ચોકઠા ગોઠવે છે સુખ શાંતિ ને આનંદને ચોકઠા ખાલી બંધ કરવાની જરૂર છે. મનને શાંત કરવાની જરૂર છે અને આપોઆપ અંદરથી અનુભૂતિ થવા લાગશે સચ્ચિદાનંદની. શાંત મનમાં જ અનુભવ થાય છે. આત્મ સંસ્તમ મન કૃત્વા કિંચિત અપી ન ચિંતય. ત્યાંથી શરૂઆત થઈ જાય. તો તેના એકમાત્ર પરમાત્માને પ્રાપ્ત કરવાનો ઉદ્દેશ થઈ જાય. આ ટેકનિકલ શબ્દ છે, પ્રાપ્ત કરવો. તેના દ્વારા ભગવાન સાથે પોતાના સંબંધની પહેચાન શરૂ થઈ જાય. ખાલી એવું નક્કી કરી લેવું, એવું માની લેવું જોઈએ આપણે કે ઓળખાણ શરૂ થઈ ગઈ, પહેચાન શરૂ થઈ ગઈ. અને જીવનના ઘટનાઓ જોઈ લો ને ભગવાનને કંઈક તો જોડો. એની મરજી તો છેલ્લે લાગે બધી એની મરજીથી થાય. અહંકાર ના પાડે છે. અહંકાર તો ભગવાનને માનવા તૈયાર. હું તમને કહું આપણા જીવનમાં ભગવાને શું કર્યું કહી શકે. હું બી સવાલ પૂછી શકું. મુશ્કેલ છે. કોઈ જન્મોના સંસ્કાર જાગી જાય, કોઈ કુળના સંસ્કાર જાગી જાય, કોઈ ગુરુની આંખની દ્રષ્ટિ દેખાઈ જાય, કોઈ ભગવાનની કૃપા વરસે તો જ આ સાચું બનાય. હું તમને મને બી તો આમાં એ બતાવે કે આપણા જીવનમાં ભગવાન ક્યાં વચ્ચે કોઈને બી થાય. અહંકાર એટલી તો મોટો અહંકાર એટલે તો મંદિરો છે સાહેબ. કમસે કમ ઝૂકી જા, માથાથી ઝૂક. અહંકાર નથી ઝૂકતો. માથું ઝુકાવશે, પગે લાગશે, સાષ્ટાંગ કરશે, પણ હું ભગવાનનું જેવું નહીં માને. બોલો
મંદિરમાં જઈને હું તારો છું ભગવાન, બસ યાદ કરાવો આવ્યો સર, નીકળી જાઓ. બસ આજ પુષ્પ અર્પણ કરો ભગવાન, આ પુષ્પ અર્પણ કરી દે, આ ફળ ફૂલ અર્પણ કરી દે. રોજ સવારે પૂજા કરો ત્યારે કોનો તારો છું? આ વાક્ય રામસુખદાસજી નું સાહેબ પામેલા લોકો બોલે સર. અને મનુષ્ય જેમ દુર્લભમ ત્રયમ એકદમ દેવ અનુગ્રહ દુર્લભ છે મનુષ્ય જન્મ. શંકરાચાર્ય કીધું મનુષ્યત્વ મુમુક્ષત્વ મહાપુરુષ. આજે માતાજીનું વાક્ય છે ફેબ્રુઆરી 14. દુર્લભ માનવ જન્મ પાકર. બેકાર સમય મત ગણાવો. બેકાર સમય એટલે ભગવાન સાથે ને જોડવા સિવાયના બધો સમય બેકાર છે સાહેબ. કઈ નહીં મળ્યું, છૂટાય ખાટ. આ પૂછો અત્યાર સુધીનો સાર શું જીવન જીવાયનો? મન સંતોષ થયું કે નહીં? મન શાંત થયું કે નહીં? ઘરમાં કોઈનો સ્વભાવ સ્વીકારીએ કે નહીં? એટલું તો ખાલી જવાબ આપો સાહેબ. શું મેળવ્યું જીવનમાં? બસ એ ખાલી મોટી હોશિયારી. અહીંયા ગયા ને વીકેન્ડ ને આ ને તેને હોટલમાં બુક. કઈ હોટલ? શું ફાલતુ વાત કરો? ત્યાંના લોકો ખાતા નથી. ત્યાં સ્ટાફ લોકો દાલ ચાવલ ખાય છે એમ કીધું મને. ગજબ યાત્રા છે. ચાલો જે બી હશે, આપણે બી યાત્રામાં જ છીએ, પણ યાત્રા ધીરે ધીરે વાળી દેવાની છે, બંધ નથી કરવાની. મન રોકીને મનને બેને એને વળાંક આપવો પડશે. એક મોડ, એક વળાંક, એક છલાંગ, એક પાંખનું ખોલવું, એક માન્યતાનું માનવું, આ સાચું છે એવું સમજવું અને યાત્રા શરૂ કરવી સ્વીકાર ભાવની. સિમ્પલ રસ્તો, સિમ્પલ. પૂજા પાઠ કરો તો બહુ શ્લોક બહુ ઓછા બોલજો, કેજો ભગવાન તારો જેવું રોજ રોજ બોલવું રોજ છે. અને જ્યાં છટકી જાય, જેમ લાગે બરોબર નતું, ત્યાં કહેવાનું જો આને અહંકાર કહેવાય. પોતાને જાતને કહેવાનું. જયારે એમ લાગે જીવવા જેવું નથી, આપણું કોઈ છે જ નહીં, ત્યારે કહેવાનું આમ બી પહેલા ભગવાનની સાથે જતા તો પહેલાથી કોઈ નહોતા તમારે, તમે ખોટા સંબંધ બાંધેલા, આજે ખબર પડી પાછા બાંધશો. સાંધા શોલ્ડરિંગ સાહેબ, આ સાંધો મારેલો છે, આનો સંબંધ ન હોય સાહેબ. આ ફેવિકોલ વાળું ચિપકાવેલું સાહેબ, ₹5 ફેવિક્વિક, ક્યારે બી ખોલી જશે. પણ લાગે પરમાનન્ટ રહ્યું ન થાય. સંસારના સંબંધ ફેવિક્વિક છે, ₹5 વાળો. અને પરમાત્માનો સંબંધ અતૂટ છે, એમાં કઈક લગાડેલું નથી, એમાં કોઈ પીડીલાઇટ ઇન્ડસ્ટ્રી નથી આવતી સાહેબ. આ છે આપવાને વેલેન્ટાઇન ડે. પૂજા પાઠ કરો, 5-10 મિનિટ બેસતા હોય, મંદિરમાં જતા હોય, કે ભગવાન તારો જીવ ભાવ કર ભાઈ, અક્કડ નહીં જોવે. જ્યાં દુઃખી થાવ યા સુખી થાવ ત્યારે એમ કહેવાનું અહંકાર સુખી દુઃખી થાય છે, આનંદ નથી મળ્યો હજુ તો જેવું છે એવું લેબલ નહીં મારે, લેબલ મારા વગર ફર બજારમાં. મારું પરાયું નહીં કર, સારું ખરાબ નહીં કર. ખાઓ ને બસ, જો ખાઓ મોજ કરો, વેલેન્ટાઇન્સ ડે માં ખાઓ પીઓ. લેબલ નહીં મારો કે સારું હતું કે ખરાબ હતું. આપને કો નહીં ચલતા હે, આપણે ચાલે જ નહીં. ભાઈ એ બધી ભાઈ છોડ ભાઈ, ચાલે ચાલે કર્યું તો ચહેરા પર જ મને કરચલી પડી ગઈ સાહેબ. કોઈ ચહેરો જોવા તૈયાર નથી એનો. દુઃખી માણસ ને ચહેરા શું જોઈએ? માંગતો માણસ શું કે ખાવાની વાત બધી માંગતી વાત છે, વિષય પાસે માંગશે. મજા નથી આવી ઘણા ટાઈમથી, ખાધું જ નથી. ખાઈ ખાઈ ખલાસ થઈ ગયો. આજે અમારે છે જીતુભાઈ, જીતુભાઈ સાંભળે જ કે નહીં ખબર. 5:30 થી 9:30 છે. એને તો કીધું કોઈને પણ બોલાવો, બધાને બોલાવે. 5:30 થી 10:30. એને કીધું કે આવવાનું તમારા ટાઈમે, જવાનું મારા ટાઈમ છે. ભાઈ એનો પ્રેમ છે. જીતુભાઈ ગાંધી ની વાત ચાલે છે. 5:30 બોલાયો. હરિઓમ. લાઈટ રાખીએ થોડું. આને સંબંધ નો કહેવાય, લાગણી કહેવાય. લાગણી ને પ્રેમ અલગ છે સાહેબ. પ્રેમ વધતો જ જાય. હવે આવશે શ્લોક, શ્રદ્ધા પરયોગ પેતા. મેં જે સાંભળ્યું છે રામસુખદાસજી અલગ હતા. બધી જ પ્રતિકૂળ પરિસ્થિતિમાં એના તરફ લાગણી વધતી જ જાય. શરીર સારું નથી, પ્રારબ્ધ સારું નથી, સંબંધ સારા નથી, પણ એમ કે ભગવાન તારી મરજી છે એટલે ચલાવી લો. વધારે પ્રેમ કરવા લાગે, નારદ ભક્તિ સૂત્ર શરૂ થઈ જાય. પ્રતિક્ષણ વર્ધમાન, પ્રતિક્ષણ વર્ધમાન, ધીને ધીને નવમ નવમ વધતો જાય. એને પ્રેમ, આને ભક્તિ કહેવાય. બધી પરિસ્થિતિમાં ભગવાન એમ કે તમારી કસોટી લેજો. ઓકે સર, આ બી ચાલે. તું કોણ જીતે? જાઓ ભગવાનને કહો. બીમાર છે તો કહો તું જીતે જ કે હું જીતું? જાઓ. પ્રારબ્ધ બરોબર નથી, સંબંધ કોઈ સાથે નથી, કોણ જીતે જોઈ લો. આપો ને એને, મજા આવશે સાહેબ.
આપણે એના કુટુંબના સર પરમાત્માના આપણે સજાતીય વૃત્તિ પ્રવાહમાં છે. શરીરમાં ને વિજાતીય છે. ફોરેન ફોરેન પાર્ટી ચાલો દુઃખ થાય સાહેબ. તો શું કહેવાય, હા વેલેન્ટાઇન છે. મન ચલાવશે ચકડોળે સાહેબ. બપોરના જમે તો કે રાત જમતા પૂછતા જ કે રાતના શું બનો છે. આને તો પેલા હજમ થવા દે. ચાલતું જ ને મન ચાલેલું જ હોય છે. આજે સારું બન્યું તો કે કાલે કેમ સારું નતું બન્યું. બસ આમાં કઈક નક્કી કરો છે. લેબલ જેટલા માર્યા સંસારી લેબલ જ મારતો રહે. ચાલો આપણી વાત ઘણી વાર થઈ હતી. જે સાધક નો ઉદ્દેશ સાંસારિક ભોગવો સંગ્રહ અને એને સુખ લેવાનો નથી, એને જોઈ લીધું એટલે કે ખબર છે એમાં સુખ નથી એટલે છોડી દેશે. આજે સારું લાગે કાલે ખરાબ લાગે એટલે છોડી દેશે, એટલે લેબલ નથી મારતો. આજ સુધી આપણા લાગતા હતા, ફોન કર્યો તો કે મને ટાઈમ નથી, ત્યારે લાગે કે આ તો ખોટા સંબંધ હતા. રોજ અનુભૂતિ થાય છે, રાગ રોજ તૂટે છે, પણ આ અંદરનો વૈરાગ્ય આવતો નથી, કારણ કે ભોગ અને સંગ્રહ નીકળ્યા નથી. સંસારી હું છું એ માન્યતા છૂટતી નથી સાહેબ. સંસારી નથી આપ. ભક્ત બનીને સંસાર ચલાવો એટલું શરૂ કરો સાહેબ, દિવસમાં એક બે ચીજ અને ઘરની ઝંઝટ માંથી બહાર નીકળો. અગર હોય તો જેને ત્યાં ચાલતી હોય લોકો ચાલતું હોય લોકો તો એ લોકો આ બધું સાંભળશે. એ તો ડિક્ટેટર છે, હિટલરના વંશના છે. આમ જ થાય ને હવે ન હોય. સ્વતંત્રતા આપો આજથી. સફોકેટ નહીં કરતા કોઈ બીજાના વિચારોની વચ્ચે પોતાના વિચાર નહીં નાખે. એની ઈચ્છાની બેની જેવી સાચી ખોટી તમે કોણ એડવાઇઝર છો? એને પોતાની જિંદગી મને બધાને જીવી લેવા લો. એક ફૂલેસ્ટ તમને કોઈ ઋણાનું બંધ આપ્યું હોય તેમાં વચ્ચે નહીં આવતા. આવું મારું માનવું છે. મને વેલેન્ટાઇન્સ ડે વચ્ચે આવવાનો અર્થ છે ટુ સફોકેટ ધેર ફિલિંગ્સ, જે પાપ છે સાહેબ મારી દ્રષ્ટિ. તો સ્વતંત્રતા મને ભોગ અને સંગ્રહમાં સુખ લેવાનું નથી, એટલે જેવું જેવું સ્વીકારવાનું આપણી ભાષામાં. એને પરમાત્માની પ્રાપ્તિ કહેવાય. યાદ રાખજો, રાગ દ્વેષ છોડો તો પરમાત્મા. વન લાઈન. તેના દ્વારા ભગવાન સાથે પોતાના સંબંધની પહેચાન શરૂ થઈ ગઈ એવું માની લેવું જોઈએ. આ સંબંધની પહેચાન થયા પછી શું થશે? જો અને એના સિમ્ટમ્સ શું છે? ભગવાન સાથે જોડાયાના સિમ્ટમ્સ. શું સિમ્ટમ્સ છે? આમાં લખ્યું નથી. બધું સિમ્ટમ એ શું થશે? સાધક સાધક શબ્દ છે. આપણે સંસારીઓ તો જરા આપણે માટે નથી. મન, બુદ્ધિ, ઇન્દ્રિય, શરીર વગેરે દ્વારા, એટલે મન જ બધું નક્કી કરે. શરીર નિમિત્ત બને, બુદ્ધિ નક્કી કરે, ઇન્દ્રિયો પાર્ટિસિપેટ કરે. સંસારના ભોગ અને લોભ એટલે સંગ્રહ કરવાની ઈચ્છા રહે નહીં રહે. હવે લાગે જેવું જેવું એઝ ઇટ ઇઝ વેર ઇટ ઇઝ. હવે લેબલ નહીં, હવે ઓલા મીઠું ને મરચું નહીં નાખે. જેવું જેવું મેગી મસાલા 20 કન્ટ્રીમાંથી આવે, જેવું કાલે સાંભળ્યું. 20 દેશ ને 20 રાજ્યમાંથી એનો મસાલો આવે. કાંઈ એડવર્ટાઇઝમેન્ટ અને પછી એમાં ઓહો સુગંધ આવી જાય ને. હવે જેવું છે એવું. મેગી હોય તો ઠીક, ન હોય તો ઠીક, મસાલાની વાત ચાલે. એવી અવસ્થાને સાંસારિક ભોગને સંગ્રહ કરવાની ઈચ્છા બિલકુલ નથી રહેતી. એટલે વિરોધ પણ નહીં અંદર. એવું નહીં કે ચૂપ થઈ જાય ને પછી તો છટકી જાય. બહુ છે ને, જ્યાં બોલવું હોય ત્યાં થોડું બોલી લેવું, થોડું થોડું. બહુ રોકી રાખશો ને તો બાંધ તૂટી પડશે, ડેમ તૂટી પડશે. થોડી થોડી ઈચ્છા પૂરી કરી નાખવાનો. ગુસ્સો નાનો નાનો તો કરી નાખવાનો. બાકી પછી કરું તો એકવાર એમ કારણ વગર છટકી જશે. થોડો થોડો ગુસ્સાનો સ્વભાવ તો કરી નાખજો સાહેબ, રોકી નહીં રાખતા. થોડું થોડું પાણી જાય ને તો પૂર નહીં આવે. પણ પછી બાંધ રાખશો, ડેમ બાંધશો, રોકી રાખશો તો પાણી એકવાર ડેમને તોડીને જશે, ભડકો થઈ જશે. ફેમિલી કોર્ટમાં ઉભા રહેવાનું. સૌથી વધારે ગરદી ફેમિલી કોર્ટમાં. કેમ કે બનતું જ નથી. કેમ નહીં સ્વીકાર નથી કરવાનો? કેમ નથી કરવો? હું કહું એમ કરવાનું. અરે કમાલ છે. લોકો કઈ ભગવાનની મરજી ચલાય. એક નવો ભગવાન થઈ ગયો છે આ ઘરનો. વામ ગજબ છે. યાદ કેમ છૂટાછેડા કે નથી? કેમ? કારણ આપો, કારણ. ને મને ખબર ને વિચિત્ર છે. વિચિત્ર સ્વીકારો વિચિત્ર તરીકે.
લેબલ નહીં મારો તો વિચિત્રતા નહીં દેખાય સાહેબ. તમારી મરજી માનતા નથી એટલે વ્યક્તિ વિચિત્ર કે ખરાબ નથી થઈ જતી. તમારી મરજી ખોટી પણ હોઈ શકે અને મંગાવવાની જરૂર શું છે? આમ જ કરો એવું કહેવાની શું જરૂર છે? રાજી હમ ઇસી મેં જિસમેં તેરે ઘરમાં કોણ તેરી में મજા હે તારે જે કરવું એ કર. ભગવાનને કે તારે તે કરવું એ કર. આ લોકોને કહો જે કરો. આ બધું થોડું પ્રેક્ટિકલ કરું છું એટલે હું આમાં છું. આ બોલું છે બધું કરું છું પૂરી સ્વતંત્રતામાં. આપણે છીએ આમાં આટલામાં આ ખબરદારી ભાઈ કાંઈ નહીં સાહેબ. મોજ જ મોજ. પછી ભગવાન સાથે ન જોડો તો પછી એને ભૂલ કહેવાય. રામચુક અમારી ભાષામાં બેવકૂફી કહેવાય. બધા બહુ બજારમાં ફર્યા ને તો ભાષા થોડી આવી. મને આજે જ કોઈ કીધું કે એસી કી તૈસી શબ્દ ન બોલાય. કોમન શબ્દ છે કે ખરાબ શબ્દ છે. આપણે એમાં આપણે હરીફરીને આ લાઈનમાં આવ્યા છે. સીધા સાધા લાઈનમાં નથી આવ્યા. સીધા સાધા તો બોલી જ ન શકાય આત્મા પર. સંસાર જેને જોયો ને પૂરું એ જ આત્મા પર બોલે તો જે છોડવાની વાત કરી શકે. યાદ રાખજો સાહેબ. જેને બજાર નથી જોયું ને બજારથી નહીં છૂટી શકે. બજાર જોવા પછી ખબર પડશે કે આમાં કાંઈ નહોતું તો અમે છોડી શકશું. અમે જોયું બધું. રજનીશ નું વાક્ય કેવું નથી કહી દો એનું આપણું એમાં ન જોડાવાય. ગુરુ એ છે કે જેને મદિરા લઈ નૃત્યાલય એના બધાના દરવાજા ખટખટાવ્યા છે. એને બધી જાણ છે. પછી એ સંસારને છોડવાની વાત કરી છે. એને સંસાર જોયો નથી શું છોડાવી શકે એના શબ્દ વાત. મને આ એ રીતે તો બેસે છે ભલે આપણે શાસ્ત્રીય રામસુખદાસજી ને માતાજી ને બધા બધું આવે ને એટલે એ બધી વાત કરી ન શકાય. એટલે તો આપણે કે શિષ્ય નહીં બન્યા એ લોકો. સંસાર જોયો છે તો ખબર પડે કે આમાં કાંઈ તો વૈરાગ્ય ની આ હવે સાંભળવાથી વૈરાગ્ય જાગે. અમે જોઈ લીધો. રાગ છૂટવા લાગે. વૈરાગ્ય શરૂ થવો જોઈએ. રાગ છૂટેલો છે થોડો થોડો. અંદરનો વૈરાગ્ય એક આગ એક લગન એક પ્રેમ કે ભગવાન હવે તારા સિવાય ક્યાંય નથી જવું. આ વૈરાગ્ય ની વાત ચાલે. રાગ છોડેલો વૈરાગ્ય સારો છે. હવે તારા સિવાય કાંઈ નથી સાહેબ. માતું આજે પણ નહીં મળી એમ 6 વર્ષ કીધું સવારના ઉઠીને. સાહેબ આ તડપણ છે કે રાતના નહીં સુકાય ને પડખા ફેરવે છે એમ કહીને કે માતું આજે પણ નહીં મળી. સાહેબ આપણે તો કઈ આજે સંસારમાં મારી મરજી નહીં પૂરી થઈ એમાં ઊંઘ નથી આવતી. લોકો જાગે છે 2-3 વાગ્યા સુધી. સર લોકો પડખા ભરે છે કે કામ નહીં થયું ને આપણું ચાલતું નથી ને સમય ખરાબ. એને કીધું કે મારો તો સારો સમય છે પણ માં કેમ નથી મળતી? ભગવાન કેમ નથી મળતા? સાહેબ આ વૈરાગ્યની વાત છે. આ અગન વાત છે. આ અગ્નિ જાગવો જોઈએ. વૈરાગ્ય નો અગ્નિ સાહેબ. શરૂ થઈ વેલેન્ટાઇન્સ ડે છે. થોડી કરી દે યાત્રા શરૂ સર. શરૂ તો મારાથી જ કરો. હું જ કરીશ. શું કે છે બધાનું વોટ્સઅપમાં ને બધામાં આવું બધું આવે કે બધાનું ભગવાન બધાનું ભલું કરજો પણ શરૂઆત મારાથી કરજો. વાક્ય જો સંસારી કોઈ કામ થોડી છે એને કઈક વાક્ય એવા મોકલે તો ડરી જાય સાહેબ. શરૂઆત મારાથી કરજો. અમારે આજે કેવું છે રામસુખદાસજી જે કે છે ભગવાન એ બધું સાચું છે પણ આવું બનાવવાની શરૂઆત મારાથી કરજો. ચેરિટી બિગિન્સ એટ હોમ. આસક્તિ છોડવા વગર આસક્તિ છોડવાની વાત નહીં કરવી. આપણે બે યાત્રામાં પ્રવેશ કરશું. આજના દિવસે મને ભગવાને કમસે કમ એવો ભાવ તો અર્પણ કરે કે યાત્રા શરૂ કરવી છે શાસ્ત્રના આધાર પર. ખાલી રાગ છૂટી જાય ને તો પરમાત્મા તો સાથે રહેલો જ છે. નિત્ય યુક્ત છે. ચાલો આપણે બધી વાત. આજે દિવસ સારો છે. ભગવાનનું સ્મરણ થાય ને એ દિવસ બધા સારા. જે દિવસે એમ થાય ને કે કોઈ આચરણમાં મૂકે એ દિવસ તમારું શાસ્ત્ર ઉગી ગયું છે. એ દિવસે બીજ ફૂટી ગયું. હવે સુગંધની શરૂઆત થશે. સંસારી માનસિકતાને દુર્ગંધ કહેવાય વ્યવહારિક ભાષામાં. એક સિમ્બોલિક ભાષામાં. બહુ આસક્ત જીવને અહંકારીને તમે એનો ચહેરો ખબર પડે કે આમાં નથી મજા. સાથે ઉભા રહે તેમ લાગે તો નીકળી જાય સાહેબ. ઓરતને નો માફક આવે છે. અનુકૂળતા નથી. ચાલો
તો હા, ત્યારે એવું માની લેવાનું કે ભગવાન સાથે સંબંધની પહેચાન થઈ છે. હવે મન માંગતું નથી એ ભોગને, હવે લોભ નથી થતો, હવે ત્યાગાત શાંતિ અનંતરમાં 12મા અધ્યાયનો 12મો શ્લોક છે સાહેબ. હવે છોડ્યાની શાંતિ મેળવી છે ને, આ પકડની શાંતિ. વિચારો બી વિચારોને બી છોડો તો શાંતિ મળશે. બહારની વસ્તુ છોડવાની જરૂર નથી, એની કે મારી છે ભાવ છોડવાની જરૂર છે. અને નિર્લોભ કહેવાય સાહેબ. મનમાં મારું છે એવું મેં બહારથી વસ્તુઓ નથી આપવાની, પણ મારો છે ભાવ છોડે એ તો ભગવાને અનિકેત કીધું, આવશે આ અધ્યાયમાં. કે પોતે જે ઘરમાં રહે છે એમાં મમતા ને આસક્તિ નથી, એને અનિકેત કહેવાય. રહેવા છતાં કે ભગવાન તે આપેલું છે. યાત્રા જેવો સાહેબ, ચીજ એ જ છે, ખાલી માનસિકતા બદલાઈ ગઈ તો ભક્ત બની ગયો, તો ભગવાન સાથે સંબંધની પહેચાન થવા લાગી, અંદરથી થોડી થોડી સુખની મને શરૂઆત થવા લાગી. હવે સંસારના માન અપમાન કઈ કરતા જ નથી સાહેબ. કાલે સાંભળેલું યોગી મહારાજ માટે ઈશ્વર ચરણ સ્વામી મારે સીડી સાંભળ્યું, બસ જબરજસ્ત કીધું સાહેબ. એ તો કે જે અપમાન કરે તો ગોતતા હતા કે તમારું ભલું થાય, તમે કહો તમે અપમાન કરશો તો શું થશે, તમે જે કહો છો એવા હશું તો અમે સુધારવાનો પ્રયત્ન કરશું, અથવા તમે કહેતા હો આગળ બનશું તો આગળ નહીં બનવાનો પ્રયત્ન કરશું, અને તમે અપમાનમાં કહેતા હોય અમે એવા ન હોઈએ, તમે કોશિશ કરતું તો ફરીથી એવા નહીં બનીએ. એ કે માનમાં ફૂલાતા નહોતા અને મને અપમાનમાં કરમાતા નહોતા. આ શબ્દ વાપરો મેં જોયા યોગી મહારાજ સાહેબ, મેં બધાને જોયા. સંતોના દર્શન થયા છે એટલે તો હિંમત છે બોલવાની, અને હિંમત છે ભગવાન સાથે જોડાવાની, વાત કરવાની સાહેબ. સંસારમાં ફરીને બી હિંમત કરી લીધી સાહેબ. જે જતા નતા ત્યાં અમે જતા હતા સાહેબ. હવે આ માર્ગમાં બી કોઈ જતું નથી, ત્યાં અમે જઈશું સાહેબ. એટલે આપણે જઈશું અમે, નો અર્થ કઈક થોડું થોડું તો આગળ વધવું જોઈએ. સંસારમાં ગયા બદનામ કીધું તો આમાં બી બદનામ થશે. ક્યાં ભક્ત બની ગયા સર. તો વાત ચાલતી હતી એ જ બોલાય ગઈ. ક્યાં વાત ચાલતું હા ચાલો જે બોલાય છે. સાંસારિક ભોગ અને તેમનો સંગ્રહ કરવાની ઈચ્છા ધીરે ધીરે ઓછી થાય ત્યારે સમજવાનું કે હવે ભગવાન સાથેની સંબંધની પહેચાન, સંબંધ જોડાવા શું વાત છે. વાસ્તવમાં જીવ એકમાત્ર ભગવાનનો હોવાથી તે જેટલા અંશમાં પ્રકૃતિથી સુખ ભોગ પ્રાપ્ત કરવા ઈચ્છે છે, એટલા જ અંશમાં તેને આ ભગવત સંબંધને દ્રઢતાપૂર્વક નથી પકડ્યો. લે લો ને, જેટલા સમય સુધી કાંઈ પણ ઈચ્છા થશે, કાંઈ પણ સુખની, કાંઈ પણ મને એ ભગવાનનો જ છે, છતાં બી સંસારની ઈચ્છા કરે છે, પ્રકૃતિથી સુખ ભોગ કરવાની ઈચ્છા. પરમાત્માથી આનંદ મળે છે, બ્રહ્મ ભોગ મળે છે, શાંતિનો ભોગ મળે છે. તેને બહારના ભોગ જ ખબર છે, આ ભોગ ખબર નથી. એવું કોઈ મળ્યું પણ નહીં જે એમ કહી શકે કે આનંદ ને ભોગવો. એવું કોઈ શંકરાચાર્યનું ભાષ્ય નહીં મળ્યું સાહેબ. તેને ત્યક્તે ને ભુંજીતા, ત્યાગીને ભોગવો. શું ભોગવો? બ્રહ્માનંદ ને ભોગવો. શંકરાચાર્ય સાહેબ, શંકર ભાષ્ય એ કોને કહેવાય? અવિરત આવતું સુખ જે આનંદ છે, અક્ષય સુખ. ભગવદ ગીતામાં કેટલા બધા શ્લોક છે. આપણે એ યાત્રામાં જવું છે. યાત્રા બહુ સરળ છે. ખોટી સમજણને છોડવીને અહંકારને છોડ, હું મારી માન્યતા ઓછી કરવી. ચાલો આજનો દિવસ તો જેટલા અંશમાં પ્રકૃતિથી સુખ પ્રાપ્ત કરવા ઈચ્છે છે, એટલા અંશમાં તેને ભગવતના સંબંધને દ્રઢતાપૂર્વક નથી પકડ્યું. જ્યાં મને સુખની ઈચ્છા થાય સમજો ભગવાન સાથે નથી જોતા. આ એની ગાઈડલાઈન છે, આ એના સિમ્પટમ. અને જ્યાં કોઈ કે ચલો અહીંયા જઈને મજા આવશે, ત્યારે મન કહી દે કે મજા તો એકલા રહેવામાં છે, છતાં બી જવામાં વાંધો પણ નથી. જવું કે નહીં જવું એમાં સુખ પણ નથી ને દુઃખ પણ નથી. જવું તો બી ઠીક, ન જવું તો બી ઠીક. આવી ઉદાસીન વૃત્તિ સાથે શરૂ કરો. તમે ભોગ પડ્યો છે અને તમે એમ કહી દો કે આમાં સુખ પણ નથી ને દુઃખ પણ નથી, તો શરીરની જરૂર હોય તો લો, ન જરૂર હોય તો ન લો. હવે બંનેમાં સુખ છે. જો લેબલ નહીં માર્યું, સાક્ષી બની ગયા. હરો ફરો પણ એ માન્યતા સાથે ભરો કે સુખ એમાં નથી. તો લેબલ માર્યા વગર ફરીશ. કારણ કે લેબલ નક્કી થઈ જાય કે આમ જ છે ને એવું ન મળે તો મજા નહીં આવે સાહેબ. તો કે બહુ નામ સાંભળેલું હોટલમાં કે મજા નહીં આવી. મજા નહીં એટલે તમારા ટેસ્ટનું નહોતું એમ, એના બધા લોકો બીજાના ટેસ્ટનું હતું, એને મજા આવી ગઈ. એનો ટેસ્ટ અલગ હોય, બધાનો સ્વાદ અલગ હોય. આ છે તો એટલે જેટલામાં સુખ ભોગની પ્રાપ્ત કરવાની ઈચ્છા થાય નાના અંશમાં થાય ત્યારે પણ સમજવાનું
કે એટલા નાના અંશમાં ભગવાનના સંબંધ સાથે દ્રઢતા નથી થઈ. વધારે થાય તો વધારે દ્રઢતા નથી થઈ. થોડા ઉદાસીન કેમ ન બની? ઉદાસીન વિથ આસિત. આ મને બેસેલો શબ્દ છે કે નક્કી કરે કે આ માણસ કે સારો પણ નથી ને ખરાબ બી નથી, તો એટલે લેબલ બંધ થઈ ગયું. હવે મળીએ તો બી ઠીક, ન મળીએ તો બી ઠીક. પહેલેથી લેબલિંગ ઓછા થઈ ગયા તો રિઝલ્ટ મને નોન લેબલિંગ આવશે. શાંત મન સાથે સ્વીકાર થશે. સ્વીકારની એક નાની ચાલ. જેટલો અંશમાં સંસારના સુખ ભોગની પ્રાપ્ત કરવાની ઈચ્છા છે એટલા અંશમાં ભગવાન સાથે દ્રઢતાપૂર્વક નથી પકડાયો. ભગવાન સાથે સંબંધ એટલા અંશમાં તે પ્રકૃતિ સાથે સંબંધ રાખે છે. એટલા માટે સાધકે પ્રકૃતિથી વિમુખ થઈને, વિમુખ એટલે પ્રકૃતિમાં સુખ છે માન્યતા વગર સંસારમાં ફરવા જોઈએ. बाजार से निकला और खरीददार नहीं हूं, આ ઉદાસીન ની વ્યાખ્યા છે. કોઈ ચીજ આકર્ષિત નથી કરી શકતી અને એવી અવસ્થામાં તમે ભોગ ભોગવો કે નહીં ભોગવો, મન મને એક જ અવસ્થામાં રહેશે. આકર્ષિત નથી કરી શકતું. જીવનનું સુખ આમાં જ છે એવું કઈ નથી લાગતું. હવે ખબર પડે કે ન માંગવામાં સુખ વધારે છે, હવે શાંત મનમાં સુખ વધારે છે. આવું મને એવા મનને કેળવવાથી ખબર પડશે. એટલા માટે છેલ્લું વાક્ય સાધકે પ્રકૃતિ થોડું વિમુખ થઈને પોતાની જાતને એટલે પોતાને કેવળ ભગવાનની જ માનવી જોઈએ. એને ભગવાનની સન્મુખ કહેવાય છે. આ નિત્ય યુક્તા ઉપાસતેની વ્યાખ્યા છે. અને છેલ્લી વ્યાખ્યા બીજા અધ્યાયના 3 વ્યાખ્યા. મારામાં જેનું મન આવેશ છે આ વ્યાખ્યા આપણે ચાલતી હતી. નિત્ય યુક્તો ઉપાસતે. ત્રીજી વ્યાખ્યા શ્રદ્ધયા પર્યવપેતા. નાની વ્યાખ્યા છે, જોઈએ પ્રવેશ કરી. શ્રદ્ધયા પર્યવપેતા તેમે યુક્તતમ. આ સગુણ સાકારમાં આ 3 લક્ષણ વાળો શ્રેષ્ઠ છે. બાકી બધા શ્રેષ્ઠ છે, પણ આ બધા તું પૂછે અર્જુન તો મારો મત આ છે. પરમ શ્રદ્ધા. સાધકની શ્રદ્ધા ત્યાં જ હશે જેને તે સર્વશ્રેષ્ઠ સમજતો હશે. આ મૂળ વ્યાખ્યા. શ્રદ્ધા ત્યાં જ જાય. જો સમજજો ને આ બધી વાતો જે છે ને, શ્રદ્ધા બુદ્ધિ સાથે હોય ને પ્રેમ મન સાથે હોય. આ પહેલી વાર જ આવશે આમાં. રામસુખદાસજીની સ્પેશિયાલિટી છે. આ ભેગા નહીં કરતા શબ્દ. થોડું જો વ્યાખ્યા લો, થોડો આનંદ લો શાસ્ત્ર નો. સર આપણે કોઈ મને આમના શબ્દ બોલવા જ અઘરા છે, યાદ જ નહીં રહ્યા, કારણ કે આપણો વિષયમાં આવતા નથી. ભાષા જ જુદી છે. આપણે એમાંથી આપણે માટે કોઈ સાર પસંદ કરી. જો સાધકની શ્રદ્ધા ક્યાં હોય છે? કોઈની પણ શ્રદ્ધા, ચલો ને સંસારીની શ્રદ્ધા પણ ક્યાં હોય? સાધકની શ્રદ્ધા તો ત્યાં જ હશે. કોઈ પણ જેને તે સર્વશ્રેષ્ઠ માનતો હશે એનામાં શ્રદ્ધા. આપણે હજુ ભગવાનને સર્વશ્રેષ્ઠ નથી માન્યા સાહેબ. 15મા અધ્યાયમાં જોયું તું ઉર્ધ્વ મૂલોમાં દશાખમ. ઉર્ધ્વનો અર્થ પણ છે સર્વોત્કૃષ્ટ, સર્વશ્રેષ્ઠ. બધો જ પરમાત્મા સર્વશ્રેષ્ઠ માન્યતા થાય તો આ બધા સંસારને શરીરના બધી નિમ્નતા નીકળી જાય સાહેબ. ચાલો, સાધકની શ્રદ્ધા ત્યાં જ હશે જેને તે સર્વશ્રેષ્ઠ સમજ. શ્રદ્ધા થઈ જાય તો બુદ્ધિ જોડાવાથી તે પોતાના દ્વારા નિશ્ચિત કરેલા સિદ્ધાંત અનુસાર સ્વાભાવિક જીવન બનાવશે અને પોતાના સિદ્ધાંતિક ગતિ. થોડું થોડું સમજ. નાની વ્યાખ્યા છે પણ થોડું સમજવા. શ્રદ્ધા બુદ્ધિ સાથે જોડે. બુદ્ધિનું કામ છે નિશ્ચય કરવાનો. શ્રદ્ધા થઈ જાય પછી અને મન સાથે પ્રેમ જોડાય. આ વ્યાખ્યા આપણે થોડી સમજ. શ્રદ્ધા નો અર્થ શું થયો કે સર્વશ્રેષ્ઠ છે. કોઈ વિચાર સર્વશ્રેષ્ઠ, કોઈ વિષય સર્વશ્રેષ્ઠ છે, કોઈ ભગવાન સર્વશ્રેષ્ઠ, કોઈ વ્યક્તિ ધનની માન્યતા સર્વશ્રેષ્ઠ છે. તો આપણી શ્રદ્ધા ધનમાં છે, તો આપણી શ્રદ્ધા કોઈ વ્યક્તિમાં છે. શ્રદ્ધા થાય તો શું થશે? બુદ્ધિ નિશ્ચય કરી લેશે કે આ સર્વોત્કૃષ્ટ છે. આનાથી આપણા જીવનમાં નંબર. આપણે પૂછો ને તો આપણા જીવન લગાવો ને. વેરી અર્જન્ટ ને વેરી ઇમ્પોર્ટન્ટમાં શું? એને આપણી શ્રદ્ધા કહેવાય. જો ભાઈ શ્રદ્ધા ત્રય વિભાગ યોગ 17મો અધ્યાય થાય. અર્જુનનો સવાલ કે 3 ગુણ વાળી શ્રદ્ધામાં કઈ શ્રદ્ધા શ્રેષ્ઠ? સત્વગુણ, રજોગુણ કે તમો? તો ભગવાને કીધું એ બધી તો સ્વભાવજ શ્રદ્ધા છે. તો સ્વભાવથી જન્મેલી શ્રદ્ધા છે, ગુણવાળી શ્રદ્ધા છે. અને જેવો જેનો અનુભવ એની એવી શ્રદ્ધા. આ 3 ગુણ વાળા જેવા ગુણ હોય એવી શ્રદ્ધા. મૂળ શ્રદ્ધા તો આ છે નહીં. પરમાત્મા પ્રાપ્તિ સિવાય કોઈ ચીજમાં મને બુદ્ધિના નિશ્ચય ન થાય ત્યારે મૂળ મને ગુણાતી શ્રદ્ધા કહેવાય.
રામ મને મોરારી બાપુનો શબ્દ ગુણાતીત શ્રદ્ધા. તો એક શ્લોક છે 17મા અધ્યાયનો. અધ્યાયનું નામ જ છે 3 જાતની શ્રદ્ધા. એ સંસારી શ્રદ્ધા છે. મંદિરોમાં જોડે તો સાત્વિક શ્રદ્ધા. હું એવી ભાષામાં બોલું, મારી ડોન્ટ ટેક ઇટ મને. પણ પૂર્ણ ભરોસો જે છે એ ગુણાતીત શ્રદ્ધા છે. અને આપણી શ્રદ્ધા કે છે સત્વાનુરૂપાઈ સર્વસ્ય શ્રદ્ધા ભવતી ભારત. એની વ્યાખ્યા છે ત્રીજો શ્લોક. તત્વાનુરૂપાઈ સર્વસ્ય શ્રદ્ધા ભવતી ભારત. એ શ્રદ્ધાનો આપણી શ્રદ્ધાનો છે માન્યતા, ધારણા, અનુભવ, સાંભળેલું, અનુભવેલું, શાસ્ત્રના આધાર વગરની. શાસ્ત્રના ને સંતોના વાક્યના આધાર વગરની કરેલી જે વાતો એ બધાને સ્વભાવથી જન્મેલી શ્રદ્ધા કહેવાય. આપણી સ્વભાવથી જન્મેલી શ્રદ્ધા છે. એટલે તો એ અધ્યાયમાં બધું આપે છે કે તમોગુણી રાક્ષસને પૂજે છે, રજોગુણી મને આને પૂજે છે, સત્વગુણી દેવતાને પૂજે છે, અને પૂર્ણ શ્રદ્ધા વાળો લખ્યું નહીં પણ એ આત્માને સાથે એકત્વ કરે. લખેલું જ બધું. કેવો શ્રદ્ધા વાળો કઈ રીતનો યજ્ઞ કરશે, કયો દાન કરશે, કયું તપ કરશે, એ પણ લખેલું છે. એ મને યજ્ઞ, દાન, તપ ત્રણેયના ત્રણ ગુણ વાળાની વ્યાખ્યાઓ આપેલી છે. આપણી શ્રદ્ધા તો હજુ જન્મી જાગી નથી અંદરથી. આચાર્ય રજનીશ નો શબ્દ છે. સંશય અને લોભ જ્યાં નીકળી જાય બુદ્ધિમાંથી ત્યારે અંદર હૃદય ખીલે છે, એક ભાવ જગત ખીલે છે. ત્યાં શ્રદ્ધાનું પહેલું મને ફૂલ ખીલે છે બીજમાંથી. બહુ જન્મોથી શ્રદ્ધા ખીલી જ નથી. આ પરમ શ્રદ્ધાની વાત ચાલે છે. પરમ જ લખેલું છે. પરૈયા શ્રદ્ધૈયાઓ, પરમ શ્રદ્ધા. આ બધી શ્રદ્ધાઓ નહીં. એને વિશ્વાસ કહી શકાય. આવો શબ્દ નથી આવતો પણ કહી શકાય. આ રજનીશ એ બે અલગ કરે છે. અને અમુક શાસ્ત્રોમાં ખાલી વિશ્વાસ શબ્દ પર જ બધું આવી જાય છે. વિશ્વાસ ને શ્રદ્ધા એક જ અપાય. વિશ્વાસ એને કહેવાય સાહેબ કે બીજાની માન્યતા છે, પરોક્ષતા છે. ભગવદ ગીતા કહે છે કે આ છે તેને વિશ્વાસ કહેવાય, કે રામચંદ્રદાસજી કહે છે સાચું છે, એ વિશ્વાસ છે. પણ જો જાગી નથી શ્રદ્ધા તો પછી એ પ્રમાણે હું આચરણ કરું જે કીધું છે પ્રમાણે, અને આચરણ થઈને મને સાચો અનુભવ થવા લાગે અંદરથી, ત્યારે શ્રદ્ધા મને વિશ્વાસ પૂરો થઈ ગયો ને શ્રદ્ધા શરૂ થઈ જાય. જે દાખલો છે બહુ જૂનો દાખલો છે કે કોઈ બીમારી ઠીક થતી નથી ને કોઈને મળ્યા હતા, એને કીધું કે આ બીમારી મારી આ ડોક્ટર થી ઠીક થઈ ગઈ, કે આ દવાથી ઠીક થઈ ગઈ. આપણે એની વાત ઉપર વિશ્વાસ કરે. આમ બી તો વિશ્વાસ ક્યારે કરે? બધું ચલા, બધું કાંઈ ન ચાલતું હોય ત્યારે બધું કરવા લાગે સાહેબ લોકો. બધા ઈલાજ કરે. આયુર્વેદમાં બી જાય, નામાં પણ જાય, નામાં તો એને વિશ્વાસ કહેવાય કે આ ડોક્ટર સારો, આ સારું. આ વ્યાખ્યા કઈ સારી? એવું લોકો પૂછે ભગવદ ગીતાની. ભાઈ વ્યાખ્યા સારી, હવે પેલા ભગવત પ્રાપ્તિની ઈચ્છા હોય તો શરૂ કરીએ. બાકી જનરલ વાંચવું હોય, જેમ બીજા બધા તત્વજ્ઞાનના પુસ્તક ને તત્વજ્ઞાનનો સત્સંગ સાંભળતા તો કોઈની બી વ્યાખ્યા લઈને મોફત બોલતા જાઓ, લોકોને સંભળાવો. પોતાના જીવનમાં અનુભૂતિ કરવી તો કઈ શ્રેષ્ઠ એમ પૂછાય. તો પછી અને મને ડોક્ટર પાસે ગયા કે દવા લીધી ને આપણી બીમારી જતી રહે, ત્યારે શ્રદ્ધા થઈ ગઈ પૂરી કે આ સાચો ડોક્ટર, આ સાચી દવા. બસ એ જ રીતે આ યાત્રામાં છે. વિશ્વાસ છે. આ પરોક્ષ જ્ઞાન કહેવાય. ઓફિશિયલી વાત ક્યાં થાય? બીજાના અનુભવનું જ્ઞાન છે. રામસુખદાસજીના અનુભવનું, ભગવાન કૃષ્ણનું આવું કહેવાય નહીં. આ રજનીશની વ્યાખ્યા છે. એનો વિશ્વાસ મને થઈ ગયો કે આ વાત સાચી. સાથ સાંભળતા સાંભળતા, વાંચતા વાંચતા, અને હું આચરણ કરવા લાગ્યો, અને જે અનુભૂતિઓ સાચી થવા લાગી તો શ્રદ્ધા થઈ ગઈ. હવે શ્રદ્ધાને કોઈ ડગાવી નહીં શકે. હવે શ્રદ્ધાને સંસાર હલાવી નહીં શકે. એ અનુભૂતિની શ્રદ્ધા. સંસારમાં બી શ્રદ્ધા હોય છે. ત્યાં વ્યક્તિ તરફ બહુ શ્રદ્ધા છે અમને, બહુ માન રાખે છે. આ તૂટશે, આ સારું છે, માન રાખવું. આ તૂટી છે કારણ કે પરિવર્તનશીલ છે. તમે તો સંસાર બધું પરિવર્તનશીલ. શ્રદ્ધા પૂર્ણ ભગવાન તરફ રાખવાની, વ્યક્તિઓ તરફ રાખવાની. જ્યાં સુધી સંબંધ ટકે છે ત્યાં શ્રદ્ધા ભગવાન તો પરમ શ્રદ્ધા, અને વિશ્વાસ ભગવાન પર, શ્રદ્ધા સંસાર તરફ તો કાંઈ. એવું મારું શ્રદ્ધાની વ્યાખ્યા છે. સતત ધારેતી સહિત શ્રદ્ધા. સતના ગુણ, સતના લક્ષણો, સત્યના ધારેતી, જેને જીવનમાં ધારણ કર્યા છે, આચરણમાં મૂક્યા છે.
એને શ્રદ્ધા કહેવાય. કાલે આપણે સોમવાર છે, પરમ શ્રદ્ધા સાથે જોડાયેલું ભજે છે એની વાત કરશું. મન પ્રેમ સાથે જોડાય, શ્રદ્ધા બુદ્ધિના નિષેધો કરી આવી આ યાત્રામાં પ્રવેશ કરશું આપણે કાલે સોમવારે મહાદેવ દિવસ છે. બધાને પ્રાર્થના કરું, બધા દેવતાઓ અમારા જીવનમાં પણ આ યાત્રા સાથે તો એવા ભાવ અને એવી પ્રાર્થના સાથે ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ધ્રુતે ચિત્તે પ્રવિષ્ટાય ગોવિંદ આકાર તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. હરિ ઓમ તત્સત. હરિ ઓમ તત્સત. હરિ ઓમ તત્સત. મહાદેવ આદેશ આદેશ.